अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। विद्यार्थी मित्रों, शनिवारे આપણે ભીખુ પાઠના સવાલ જવાબ લખતા હતા. એમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 લખેલો હતો. લેખક ચાલતા ચાલતા ક્યાં અટકી ગયા, ત્યાં તેમણે શું જોયું? હવે ત્યાર પછીનો પ્રશ્ન છે સવાલ નંબર 2. ભીખુએ જલેબી ખરીદીને શા માટે ખાધી નહીં? તો અહીંયા હું લખું છું, તમારે શાંતિથી સારા અક્ષરે જ્યાં લખ્યું છે તેની સાથેથી જવાબ નંબર 2 કરીને લખવાનો છે કે ભાઈ ભીખુએ જલેબી ખરીદી તો ખરી, પણ શા માટે ન ખાધી? લખો. ભીખુએ ભીખુનું ભીખુનું મોઢું જલેબીની સુગંધથી પાણી પાણી થઈ ગયું. છતાં તેણે જલેબી ખરીદી નહીં. ભીખુને તેના ભૂખ્યા ભાઈ ભાંડુ યાદ આવ્યા. ભાઈ ભાંડુ યાદ આવ્યા. તેણે પોતાની પાસેના છ આનાથી દાળિયા ખરીદ્યા. કે જેથી બધા જ ભાઈ ભાંડુ થોડા થોડા ખાઈ શકે. થોડા ખાઈ શકે. પ્રશ્ન નંબર 3.
ભીખુ એની માં પાસે શા માટે ખોટું બોલ્યો? ભીખુ અને ભીખુની માં અને તેના ભાઈ ભાંડુ ભૂખ્યા હતા. તેના ભાઈ ભાંડુ ભૂખ્યા હતા. ભીખુ અને તેના ભાઈ ભાંડુ ભૂખ્યા હતા. ભીખુ પાસે એટલા દાળિયા ન હતા કે એટલા દાળિયા ન હતા કે બધાનું પેટ ભરાઈ શકે. બધાનું પેટ ભરાઈ શકે. બધાને દાળિયા મળે. બધાને દાળિયા મળે એ માટે બધાને દાળિયા મળે એ માટે ભીખુએ પોતે દાળિયા ખાધા નહીં. દાળિયા ખાધા નહીં. ભીખુએ પોતે દાળિયા ખાધા નહીં. કુટુંબની લાગણીને કારણે તે માતા પાસે ખોટું બોલ્યો કે પોતે ધરાઈને ખાધું છે. પ્રશ્ન નંબર 4 છે. કુટુંબનો સ્તંભ કોને કહેવાય? સ્તંભ એટલે કે થાંભલો, આધાર, ટેકો. લખો જવાબ. ઘરનો સ્તંભ એટલે કે થાંભલો, ટેકો. ઘરનો સ્તંભ ઘર માટે ટેકાનું કામ કરે છે. ટેકાનું કામ કરે છે. આમ જે વ્યક્તિ પર ઘરની સમગ્ર જવાબદારી હોય તેવી વ્યક્તિને કુટુંબનો સ્તંભ કહેવાય. કુટુંબનો સ્તંભ.
કહેવાય? ભીખુ પ્રશ્ન નંબર 5. ભીખુ ભૂખનું દુઃખ ગરી ગયો એવું લેખકે કેમ કહ્યું છે? ઉપર લખું છું. પ્રશ્ન નંબર 5. ભીખુ ભૂખનું દુઃખ ગરી ગયો એવું લેખક કેમ કહ્યું? લખો. ભીખુ પોતે ખૂબ ભૂખ્યો હતો. ભીખુ પોતે ખૂબ ભૂખ્યો હતો. પોતાની ભૂખ દૂર કરવા એને 6 પૈસાના દાળિયા ખરીદ્યા. 6 આનાના દાળિયા ખરીદ્યા. છ આનાના દાળિયા ખરીદ્યા. દાળિયા મોંમાં મૂકવા જતા જ એને એના ભૂખ્યા ભાઈ ભાંડુ યાદ આવ્યા. એને એના ભૂખ્યા ભાઈ ભાંડુ યાદ આવ્યા. આથી કુટુંબની લાગણી ને કારણે તે દાળિયા ખાઈ શક્યો નહીં. માટે લેખક કહે છે કે ભીખુ ભૂખનું દુઃખ ગરી ગયો. પ્રશ્ન નંબર 6 છે. આપણે ત્યાં ભિખારી ક્યાં ક્યાં જોવા મળે છે? તેઓ શા માટે ભીખ માગે છે? જો આ પ્રશ્ન તો સામાન્ય પ્રશ્ન છે. આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં ભિખારીઓ શહેરના રસ્તાઓ ઉપર, ફૂટપાથ પર, બસ સ્ટેન્ડ ઉપર, રેલવે સ્ટેશનો ઉપર, બજારોમાં
જાહેર રસ્તાઓ ઉપર જોવા મળે છે અને તેઓ ફક્ત અને ફક્ત પોતાની ધન સમૃદ્ધિ વધારવા માટે જ ભીખ માંગવાનો ધંધો કરતા હોય છે. એટલે એ પ્રશ્ન આપણે સામાન્ય પ્રશ્ન છે એ લખવાનો નથી. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2. નીચેના વાક્યો કોણ બોલે છે તે કહો. લખો. પ્રશ્ન નંબર 2. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. વાક્ય નંબર 1. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. રેહાન માસ્ટર બોલો, કોણ બોલે છે? પેલી બાઈ. કંગાલ સ્ત્રી. લખો જવાબ. કંગાલ સ્ત્રી. પહેલી લાઈનમાં આખું વાક્ય લખવાનું, નીચે એનો જવાબ લખવાનો. કંગાલ સ્ત્રી. વાક્ય નંબર 2. વિધાન નંબર 2. એક શેઠે મને જલેબી ખવડાવી. અનસ્વદ્યા બોલો, કોણ બોલે છે આ વિધાન? અનસ્વદ્યા. આ વાક્ય ભીખુ બોલે છે. સરસ. આ વાક્ય ભીખુ ભીખુ બોલે બોલે છે. છે. ત્રીજું વાક્ય. માં કાંઈ ખાવાનું છે? ત્રીજું વાક્ય. માં કંઈ ખાવાનું છે? હબીબા પટેલ બોલો. કંગાલ સ્ત્રીના ખોળામાં સૂતેલો નાનો છોકરો. હા, સ્ત્રીના ખોળામાં સૂતેલું નાનું બાળક અથવા તો નાનું છોકરું. સ્ત્રીના ખોળામાં સૂતેલું નાનું બાળક. વિધાન નંબર 4. એ આંખ પર નથી કે શું? એ આંખ પર નથી કે શું? આલિયા બોલો. આલિયા. આલિયા. પારસી બનુ પટાવાળ. કોણ બોલે છે? પારસી. આલિયા બોલું છું સર. સરસ. પારસી બાનુનો પટાવાળો. સરસ. લખો જવાબ. પારસી બાનુનો પટાવાળો. સરસ. આપણો સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે
વ્યાકરણ લખવાનું છે, એમાં આવતા વિરોધી શબ્દો, સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગો તો આપણે લખ્યા, ખાલી જગ્યાઓ લખવાની છે, પછી સંજ્ઞા લખવાની છે. તો આપણે આવતીકાલે લખીશું. અહીંયા મીટિંગ પૂરી થવાનો સમય શરૂ થાય છે, એટલે આપણે આવતીકાલે લખીશું. આવ્યા હતા અને ના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટર ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. એક કંગાલ પર ઇતની રહમ કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા ધપાવ્યા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સાંભળ્યા. મેં ડોકું જરા ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલા તો મોંમાં મૃત્યુ મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગાડી લીધો ને તેની માં આગળ વધીને હાંફળી દોડતી હતી. તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી, હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. હું પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર, કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સાંભળ્યા. એક કંગાલ પર ઇતની રહમ કરો. એક ગોગળ ફાટેમાં એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં. અંધારામાં મેં નજર ફેરવી. એના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દણિયાનું મોં રાખીને આવનાર જાવનારની સામે જોયા કરતું હતું. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલ્મ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરિવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જીવન દોરી લંબાવતી હોય એમ એના મોં પરથી દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલા જ કરદાર રાણી છાપના રૂપિયા સાથે બદરામાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોઠો પડ્યો. માત્ર 3 પૈસા જ હતા. હાથે ચડ્યા. 9 આનાના સિનેમા એને રોકડા 6.25 અને હોટલ ઉપાડી લીધા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસા ખકડાથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલા જ હું દૂર થઈ ગયો. પણ અનાયાસે છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો અને શિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દસથી સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે. તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કાંઈક તહેવાર હતો. બંને દુકાનોને રોશની કરી હતી. મારા પગલા સહેજ તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઉભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકતી ગુંજળાઓ તરફ જોઈ રહ્યો હતો.
અચાનક મેં એને જોયો. ભક્તિ ભાવથી જાણે એની દૃષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. એના અંગ પર એક જ સાદું લુગડું ન હતું કે એના ચહેરા પર આશા, નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. તે શાંત લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. એની આ સમાધિ આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હસ્યું, હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ ફર્યો. પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં અડધી છેલ્લામાં પેલા છોકરાએ જરા હથેળીમાં લંબાવી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો મોટો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનોની સાથે આવેલ પટાવાળે ધમકાવ્યો ને પેલા ઉભેલા કોઈ, જાજા જાજા અહીં કેમ ઉભ્યો છે? તારે શું લેવાનું છે? તારે શું લેવાનું હોય? એમ કહી તેને ધિક્કાર્યો. બધા વગને દાબતો હોય તેમ તે ધીમે દઢ પગે પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય? તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખકડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સાંભળ્યો. એક પણ દષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો. આ આલિયા, ભિખારી એક દુકાન. આલિયા હા સર. વાંચો. આ ભિખારી એક દુકાન હા સર. આ ભિખારી એક દુકાનને ઊભો રહી છે પૈસાના દરિયા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે, કદાચ એ દરવાજાની સાંકડી નેરમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. કદાચ શું એમ જ હશે. સામેની જ દુકાને નીચે બેસીને ગુણમાં પોતાનું છીથરું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ અને ઝડપી લેવા આંતરું મોં પહોળું થયું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાટ ગયું હતું ને તેણે ભરેલી દળિયાની મુઠ્ઠી એમને એમ છીતરામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચીતરું વીંટાળીને તે 3 દરવાજા તરફ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે જ ગયો. પેલા છોકરા એને વળગી પડ્યા ને સ્ત્રીને પોતાથી તૂટેલી ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા, તે કાંઈ ખાધું? મારા અંગમાંથી તાજની ચમકારી પસાર થઈ ગઈ. હા માં, તે શાંતિથી બોલ્યો. મેં તો બહુ ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણો હતો ભાઈ? માં, પેલી જલેબીની દુકાન છે ના, ત્યાં એક શેઠે મને જલેબી ખવડાવી. હે? હા માં. અમારો ભાગ કરતા છોકરો કૂદી પડ્યો. છોકરો શરમિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકારી તે સંતોષથી જોયા કર્યું. શબનમ બેટા, જોણકિયા, એવું મારે શબનમ જોણકિયા. વાંચો. બેટા, એવું હોય તો પોતાના ભાંદરડામાં તે થોડુંક રાખીએ. તું તો મોટો, તારા પાડ્યા આ મોટા થાય તેમ છે. દાળિયા કાંથી કાઢ્યા? બરફ સાજ્યો આ તેના 10 પૈસા આવ્યા ને. હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? એમ બોલતા તેણે છેવટે કહી નાખ્યું, 10. આના જીવનને જરાક ટેક્યો
ટેકો આપ્યો હોય. બધાને જ ભિખારી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાને ભાડું માટે જલેબી જતી કરી. દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો, એને મદદ. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેર્યો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથમાં સાથે ચોટી. તે હોટલ ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા, તારું નામ? અવિશ્વાસભરી રીતે તે મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેને હાથમાં હાથ લઈને મેં કહ્યું, છોકરા, તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. પોતાની વાત કળાઈ ગઈ જાણીને તેને લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું અને નીચે જોઈ બોલ્યો, મારું નામ ભીખુ સાહબ. સરસ, ખૂબ સરસ.